જય માતાજી, અન્નપૂર્ણા રસોઈ ઘરમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવશું બટેકાની ચીપ, જે આપણે તીખીને મોરી કરે છે। થોડી મોરી કરશું, થોડીક આપણે લોટમાં કરીને કરશું। તો આપણે પહેલાં બટેકા માટે આપણે 3 બટેકા લીધા છે। આ મકાઈનો લોટ લીધો છે, આ ચપટી હિંગ છે, આ મરચું આપણે ઉપર ભભરાવા અને સ્વાદ પ્રમાણે મીઠું નાખશું। આ તળવા માટે તેલ લીધું છે। હવે આપણે પહેલાં બટેકાને છોલી લઈશું। હવે આપણે બટેકા છીણી લીધા છે, આપણે ચીપ પાડીશું। હવે આપણે બધી ચીપ પાડી લીધી છે। આપણે ધોઈને આ કોટાના કપડામાં આપણે લોહી નાખશું, કોરી કરી નાખશું। હવે આપણે આવી રીતના બધી કોરી કરી નાખશું। આપણે ગેસ લગાડશું, આમાં તેલ મેળ દઈશું। હવે આપણે આમાં લોટ નાખશું, એમાં ચીપ છે એ આપણે કરી નાખશું। હવે આપણે જોઈ લઈશું તેલ થઈ ગયું છે, હજી તેલ થયું નથી। આપણે થોડી 2 મિનિટની વાર લાગશે। આમાં 1 સીટી જરાક અમથા બાફી લઈશું, બહુ નહીં બાફવાના। અચ્છા પછી તો આપણે કરવાના, એટલે એમાં તો શેકાઈ જાય। આપણે અડધો ગ્લાસ પાણી નાખીશું। આપણે કટકા કરી લીધા છે એટલે વાર નહીં લાગે, 1 જ સીટી વગાડવાની। હવે આ બફાઈ ગયા, આપણે 1 જ સીટી વગાડી છે। આપણે આમાં કોરા કરી નાખીશું। કારણ કે આપણે તરવાના એટલે એમાં તો બફાઈ જાય। હવે આપણે જોઈ લઈએ તેલ થઈ ગયું, તેલ થઈ ગયું છે। આપણે હવે નાખી દઈશું। આપણે બીજાથી આમાં લોટનો બોર નાખશું।
હવે આપણે આ કાઢી લઈશું. અસર કડક થઈ ગયા. હવે આપણે બીજા છે તો લેશું. આપણે આ તરાઈ ગયા છે. આ કાઢ લેશું. હવે આપણે મારો હાથ ઊંધો પડે છે. ઓલા આપણે બાફેલા છે અને આ એમને એમ છે કાચા, પણ આમાં થોડી વાર લાગશે. આવી રીતના કરવું હોય તો થાય અને બાફીને કરો તોય થાય. આમાં ધીમે તાપે કરવાના, થોડી વાર લાગે પણ આ સરસ થાય છે બાફા કરતાં. હવે આ થઈ ગઈ છે. આપણે કાઢી લઈશું. હવે આપણે આમાં મરચું નાખશું થોડું. મીઠું નાખશું સ્વાદમાં. આ હિંગ છે, ચપટી બટેકાનું છે એટલે હિંગ સારી લાગે. હવે આપણે મિક્સ કરી દઈશું. આ બાફેલા છે અને આ બાફા વગરના છે. હવે આપણે સોલ્વ કરશું. આપણે આ તૈયાર છે બટેકાની ચીપ. લાઈક કરજો, શેર કરજો અને બે લાઇકન દબાવવાનું ના ભૂલતા. સબસ્ક્રાઈબ કરીને કહેજો તમને કેવા લાગ્યું. જય માતાજી.